કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. જય શ્રી કૃષ્ણભંજન દાદા. ચલો આજના ટ્રેડ લોજિકની પણ ચર્ચા કરી લઈએ. બરાબર છે. અત્યારે રનિંગ ટ્રેડ છે એટલા માટે થોડુંક વહેલું રેકોર્ડિંગ કરી રહ્યો છું. તમે અહીંયા જોશો તો મારો ટ્રેડ રનિંગ છે અને $260નું નુકસાન છે. ₹22,000 સમથિંગનું નુકસાન ચાલી રહ્યું છે. ચલો ટ્રેડ પાછળના લોજિકની ચર્ચા કરી લઈએ. જે આપણે એનાલિસિસ કર્યું હતું, મેં તમને શેર પણ કર્યું હતું. 1 અવર ટાઈમ ફ્રેમમાં જોયું હતું આપણે કે ભાઈ માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે. અહીંયા સપોર્ટ એરિયા પણ છે. સપોર્ટ એરિયા ઉપરથી જો કોઈ પોઝિટિવ કેન્ડલ આપણને જોવા મળે છે તો ડેફિનેટલી આપણે એક અપસાઇડ ટ્રેડ કરી શકીએ છીએ. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈશું. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે જુઓ, એક આ રેડ કલરની જે નેગેટિવ કેન્ડલ હતી એને ક્રોસ કર્યું માર્કેટે. આ જગ્યા ઉપર આપણે એન્ટ્રી પ્લાન કરી. અહીંયા ક્યાંક આપણે સ્ટોપ લોસ સેટ કરેલો છે. મારી થોડીક હાયર સાઈડ એન્ટ્રી થઈ છે એટલે મારો સ્ટોપ લોસ થોડોક વધારે છે. બટ સેમ હાઉ મેં તમને આવું એનાલિસિસ શેર કરેલું હતું. ઓકે, નાવ ઇથિરિયમની ચર્ચા કરીએ તો અત્યારે જ માર્કેટની કેન્ડલ નીચે ક્લોઝ થઈ જાય તો નાવ હવે આપણને ઇથિરિયમમાં EMA સ્ટ્રેટેજી પ્રમાણે ડેફિનેટલી ટ્રેડ જોવા મળશે. ઓકે, બટ ગોલ્ડની ચર્ચા કરીએ તો ગોલ્ડની અંદર એક અહીંયાથી શોર્ટ સાઇડનો ટ્રેડ બનતો હતો. એને લગભગ 55-60 પિપ્સ આપ્યા. અત્યારે લગભગ કોસ્ટ ઉપર ચાલી રહ્યો છે. આમાં એક નાનો અમથો સ્ટોપ લોસ છે આપણો. પછી જો માર્કેટ આની ઉપર સસ્ટેન થાય છે તો ડેફિનેટલી આપણે અપસાઇડ માટે પણ જોઈ શકીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ ટ્રેડ લોજિક, બરાબર છે. બટ હવે વાત કરી લઈએ આપણે ઇન્ડિયન માર્કેટની. ઓકે, ઇન્ડિયન માર્કેટની અંદર મેં તમને શું કીધું હતું, આ જ એનાલિસિસ શેર કર્યું હતું કે ભાઈ માર્કેટ જો અહીંયા ક્યાંય ઓપન થાય છે કાં તો નીચે પણ ઓપન થાય છે બટ એક ફ્લિકર સાથે અંદર જાય છે ને પછી માર્કેટ નીચે આવે છે તો આપણને અહીંયા સુધીનું મોમેન્ટમ જોવા મળી શકે છે. આવું આપણું નિફ્ટીનું એનાલિસિસ હતું અને આ એનાલિસિસ હું તમને વિડીયો બનાવીને માર્કેટ ઓપન થાય એ પહેલાં શેર કરતો હોઉં છું. ઓકે, ગઈકાલના ટ્રેડમાં જોશો તો હાઈએસ્ટ સાઈડ આપણે ₹91,000 સમથિંગનો પ્રોફિટ જોયો હતો અને બુક સમથિંગ 75,000ની આજુબાજુ મેં કર્યો હતો. અને આજના ટ્રેડની અંદર તમે જોશો તો એપ્રોક્સિમેટલી લગભગ ₹27,000 સમથિંગનું નુકસાન ચાલી રહ્યું છે. જો ટ્રેડની અંદર સ્ટોપ લોસ હિટ થશે તો લગભગ આપણને ₹41,000 સમથિંગનો સ્ટોપ લોસ હિટ થતો જોવા મળશે. રાઈટ નાઉ હવે મારા ઇન્ડિયન માર્કેટના ટ્રેડની ચર્ચા કરું તમને તો આ એક્ઝેક્ટલી એ જ ડ્રોઈંગ છે જે મેં તમને બતાવ્યું હતું. તમે જોશો 15 મિનિટનો લો માર્કેટે બ્રેકડાઉન કર્યું બટ માર્કેટે પહેલી જ કેન્ડલની અંદર બ્રેકડાઉન કર્યું. તમે જુઓ પહેલી જ કેન્ડલની અંદર બ્રેકડાઉન કર્યું તો આપણે એક પુલબેકની વેઇટ કરી રહ્યા હતા. જો કમ્પ્લીટલી પુલબેક મળ્યો, GTT સ્વિંગ મળ્યો આપણને, સેન્સેક્સમાં પણ GTT સ્વિંગ મળ્યો અને તમે જોશો તો એક રોકેટ મોમેન્ટમ આપણને સેન્સેક્સમાં પણ જોવા મળ્યું અને નિફ્ટીની અંદર પણ એક સરસ મજાનું મોમેન્ટમ જોવા મળ્યું અને તમે જોશો તો મારો લગભગ ₹24,988 એટલે કે ₹25,000 સમથિંગનો પ્રોફિટ થયો છે. ઓકે, તો જ્યારે તમે આ રીતે ડાયવર્સિફાઈ કરો છો કે ભાઈ સમજી લો અહીંયા અત્યારે સ્ટોપ લોસ ચાલે છે. ગઈકાલે આપણા માર્કેટની અંદર ટ્રેડ જ નહોતો બન્યો, આ જગ્યા ઉપર ટ્રેડ બન્યો હતો. બરાબર છે. ક્રિપ્ટોની અંદર આપણે કાલે આજે આપણા માર્કેટની અંદર મોમેન્ટમ હતું તો ત્યાં કેચ કર્યું. અહીંયા મે બી સ્ટોપ લોસની આજુબાજુ જઈ શકે છે. હવે હું નેક્સ્ટ ટ્રેડ અગર પ્લાન કરીશ તો પણ કેવી રીતે કરીશ એ પણ મેં તમને ચર્ચા કરી હતી કે અગર અપસાઇડનો ટ્રેડ આપણો ફેલ થાય છે કાં તો અપસાઇડનો ટ્રેડ આપણો એક્ટિવ નથી થતો તો આપણે ડાઉન સાઇડનો ટ્રેડ કેવી રીતે પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઇડનો ટ્રેડ હવે આપણે એ રીતે પ્લાન કરીશું કે માર્કેટ એકવાર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, થોડું ઘણું પુલબેક આપે અને ફરી બ્રેકડાઉન કરે છે તો આપણે આપણા આ સપોર્ટ સુધીના ટાર્ગેટનો પ્લાન કરીને ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરીશું. જો નાનો અમથો સ્ટોપ લોસ પે કરો 400 પોઈન્ટ સુધીનો, 300-400 પોઈન્ટ સુધીનો સ્ટોપ લોસ પે કરો એન્ડ ટાર્ગેટ પ્લાન કરો કે હાયર સાઇડ તમે ટાર્ગેટ અચીવ કરો. 800 પોઈન્ટ, 1000 પોઈન્ટ, 1200 પોઈન્ટ, 1400 પોઈન્ટ. પરમ દિવસના ટ્રેડમાં આપણે 1500 પોઈન્ટ કેચ કર્યા હતા. ગઈકાલના ટ્રેડની અંદર પણ લગભગ જોયા હતા આપણે 950 પોઈન્ટ, બટ ટ્રેલિંગ કરતાં 700-750 પોઈન્ટ સમથિંગ કેચ કરી શકે. તો ધીટ્સ ઓલ અબાઉટ કે ભાઈ તમે કેટલા પોઈન્ટ્સ કેચ કરો છો અને કેટલા પોઈન્ટ રિસ્ક કરો છો. અત્યારે આપણું એક રિસ્ક ખોટું પડ્યું બટ નેક્સ્ટ હવે જે ટ્રેડ પ્લાન કરીશું એની અંદર પણ નાનું અમથું રિસ્ક લઈશું અને મોટો ટાર્ગેટ પ્લાન કરીશું એટલે આપણે ઓવરઓલ સારી રીતે ટ્રેડ કરી શકીશું. આ જોશો તો થોડોક અત્યારે વોલેટાઇલ છે. ઇવન આ રિસ્કી ટ્રેડ હતો, બહુ જ સ્મોલ ક્વોન્ટિટી સાથે મેં ટ્રેડ કરેલો છે. વધારે ક્વોન્ટિટી સાથે ટ્રેડ એટલે નથી કર્યો કે માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે અને એની અંદર મેં એક નેગેટિવ ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો છે. તો બહુ નાની અમથી ક્વોન્ટિટી સાથે કોઈન DCXની અંદર મેં ટ્રેડ કર્યો છે. જો તમારે ગોલ્ડ ટ્રેડ કરવું હોય, લીગલી ટ્રેડ કરવું હોય તો તમે કોઈન DCX ડેલ્ટાની અંદર ગોલ્ડ, સિલ્વર બધું જ લીગલી ટ્રેડ કરી શકો છો. તો ડેફિનેટલી તમે જોઈ શકો છો. બટ હા, ત્યાં પછી સ્કેલ્પિંગ નથી કરવાનું. 10-10, 15-15, 50-50 પિપ્સ માટે ટ્રેડ નથી કરવાના. આ પણ જુઓ સ્ટોપ લોસ છે મારો 120-25 પિપ્સનો અને ટાર્ગેટ પ્લાન કરી રહ્યો છું લગભગ 500 પિપ્સનો. તો આ રીતે તમે ટ્રેડને મેનેજ કરી શકો છો. આઈ હોપ કે તમને આજના વિડીયોમાંથી પણ કંઈક શીખવા મળ્યું હશે. લાઈવ માર્કેટની અંદર એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે એ તમને જોવા મળ્યું હશે અને આપણે ક્વિક મોમેન્ટમ ક્રિએટ થયું અને એ મોમેન્ટમ આપણે કેચ કર્યું. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણભંજન દાદા મિત્રો. મળીએ ફરીથી આવા જ કોઈ નવા વિડીયોની અંદર.
બાય ટેક કેર.